આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણા ગામના લોકોએ સાધનવાળે મોરને થોડું એક્સિડન્ટ કર્યું હોય તો મોરના પગ અને અંદરની જે ચોબડીને બધું તૂટી ગયું હોય તો ડૉક્ટર સાહેબનો અત્યારે કોન્ટેક કર્યો પણ ડૉક્ટર સાહેબ મળ્યા નહીં. તો એમને થોડીક આપણે દવા અત્યારે ટ્યુબોને એવું લગાવીએ અને કાલે સવારે ડૉક્ટરને ફોન કરી કીધું તમે આવો તો થોડાક 2-4 ટોકા લેવા પડે એવું તો ટોકા લેવડાવીએ. અને સાધનવાળાને મારી નમ્ર વિનંતી છે કે જે રોડ ઉપર નીકળો મારા ભાઈઓ તો સાધન થોડું સાવધાની માગો. પશુ પક્ષીઓને કે કોઈ માણસને વાગી જાય તો યોગ્ય નહીં. આવા અજીબ અબોલા જો જીવ હોય અને એમને તમે આવું એક્સિડન્ટ કરો એ યોગ્ય વસ્તુ નહીં. જેથી કરી દરેક ડ્રાઈવરોને મારી નમ્ર વિનંતી કે સાધન રોડ ઉપર ચલવો તો શાંતિપૂર્વક ચલવો. અને આપણે તમને બતાવીએ મોર, જે મોરની હાલ શું પરિસ્થિતિ છે જો વિડીયોમાં બન્યા રહો. કહો રોટલો થોડોક કીધું ખાવાનો રોટલી લેતા છે પેલા. ઓહે ભૂલતો ને રોટલી ખવડાવીએ તો ખાય તો હોય. અને ચેતનબેન કીધું તો ચેતનબેન ફોન નહીં પાછું ગાડી વાળો કોણ હતો આરો? ગાડી વાળો નતો તો? ઉડીને અરે વિચારે બસ સ્ટેન્ડ ધોપલા કરતા તો પટકણો વાળમો પડે. બાપડો એટલે ઉડવામાં ચૂ ભટકાઈ ગયો ધોપલો. હું પકડીને બહાર કાઢો તો બીકનો મારે તોડે મારે કૂતરા હતા જ તો તારી તો વળી હારો ચાર કો છોડ્યો બાપડાને. તો વળી હતા છોડે ને મેં કોતની 2 વખત ચલાઈ ગયો ભાઈ કોનો શક્તિમાં ચલાઈ ગયો. કેટલા જણા હતા મોમાં? શું? કેટલા જણા? 4-5 જણા. બીજું કોણ હતું? બધાને ઓળખી બધાને બધે. વિરાજભાઈ રોટલો પોણી પોણી પાઈ ભાઈ. પાપડી નહીં ખાધો? પડીકું તો ના ખાય, રોટલો ખાય તો ખબર આવો. નતો? કુલ આવે આવે આપણે એટલા રોટલો ગાયને ખવડાવી દો રોટલો ને નેહરી આમ ચાલવા દે ખરો. ખરીદો. ના આમ તો પોકું પોકું તો રેડી કોઈ એવું પેલું નહીં. એને એક કોમ કર્યું તો પાટો બંધી દીધો તો પાટો એ નહીં પેલી ટ્યુબ લગાવીએ કે આપણે પેલી કોળીને પહેન લગાવીએ કારી ટ્યુબો એવી કારી ટ્યુબ લગાવી અને પાટો બંધી દીધો તો કો તો પછી હળદર ને હા હળદર ને પેલી દવા પોણી વેડવાની આવે કે નહીં બધું ભેગું બધું આમ તો રેડી થઈ જાય કમ્પ્લીટ જ હજુ એટલે ચાલજી ભાઈ ચાલે ભાઈ. બંધ કરી દો ને ફેર ઉતારી જોઈન કરી દેવા. બહુ મસ્તી ના કરો બસ આસ્તા આસ્તા આસ્તા. ચલો આપણે નર્સરીમાં લઈ જઈએ મોરને. તો આપણે ગાડી લીધી હવે અને આપણી ગાડીમાં આપણું જજો અપા હેઠ લઈ લે ગાડી. પોલીસ વાળા પકડો ને માન
ચલો આપણે જઈ રહ્યા હા, ચાલુ ગાડી કરી હવે ગયા નર્સરી में મોર મૂકવા જઈ રહ્યા. ચલો, જય દ્વારકાધીશ, જય ખોડિયાલમાં, જેથી કરી મોરને જલ્દી રાહત મળી જાય. અમે જઈ રહ્યા નર્સરીમાં. ચલો આપણે ગાડી લઈને નીકળ્યા હવે નર્સરીમાં મૂકવા માટે. ડોગરવા નર્સરીમાં જઈ રહ્યા. તો વિડીયોમાં બન્યા રહો. મેં ગાડી લીધી છે, ગાડી લઈને મોરના મૂકવા જઈ રહ્યા નર્સરીમાં. લાઈટ બેટ હોય તું નાખના. આજે તમે ઓ નંબર મોકલો ને એમને, તો નર્સરી વાળાને બોલાવીએ આપણે એમ. જો વિડીયો કોલ કરું તમને, પેલી ટૂપ ચોપડી એટલે હોતો નહીં આમ ઉપાડો ખરાબ એટલે પેલે ફોન લે વાજુ બાપડાને વધારે. હમું થાવ કાઠું સર પણ નહીં બચાવવું. બચી જાય બુડા, બચી જાય. બીજું કશું થયું નહીં, એ તો ખાલી રૂધ જ વારવાનું હોય. હા, મોરને કશું ના બચી જાય બાપડો. વધવા તૂટી ગયું હોય એટલે તો ટોકા બોકા લે કે ગમે તે કરશે. નર્સરીના ડોક્ટર આવે ને તો ટોકા બોકા લે એમ. ખાલી લોહી તો માપનું લોહી નહીં આવતું એટલું બધું. કોરો નાખી દેવું, કોરો પાવડર નાખી દે. બરોબર હે એમ તો કહું ચેતનભાઈ. પકડતો હલો, કો પેલા આ નર્સરી વાળા ભાઈનો હોય તો નંબર આલો ને તમે. નર્સરી વાળા ભાઈ હોય ને નંબર આલુ એ ભાઈ પણ સુભાષણ કેમ્પમાં જ્યાં બાપુ, હા, અને ત્યાં નર્સરીમાં આવે જ છે, રસ્તામાં જ છે, એટલે તમે તો પહોંચી જાવ એટલે સીધું એને તો લઈ લે, સમજે. પેલા એમની જોડે ગાડી હે, ગાડી ફાળવેલી એ લોકોને. તો નંબર આલુ, તમે વાત કરો, બીજું શું કહું. ના ના, હું મને નંબર આપો એટલે હું મેં પેલા સોનતુબાને ફોન કર્યો ને એટલે કે એમને નર્સરી ધીરુભાઈ સોલંકી કરીને હા. બરોબર. એટલે તમે ખાલી નંબર આપો તો શું હે, મને વોટ્સઅપ કરો મને, એટલે હું બધું કમ્પ્લીટ કરાવી દેવડાવું. એ હારું. વોટ્સઅપ કર. બાપડાને શું હતું કદાચ બચી જાતીના ભાગ્ય બાપડાને યાર. આપણે મહેનત કરીએ આપણે તેની પાછળ. મોકલું. એ સારું સારું હો. બસ આવડે બહુ ઓમ ઢોકી દેજો. હા, મોજાથી ઓમ ઢોકી દેજો. એવું? હલો હા, ઓક તો મોટું જ નહીં દેખાતું. હલો કહું મોટું નહીં દેખાતું, હતો નહીં ને? મોટું તો નેચું હોય. ઓકે નેનો મોજો પહેરાઈ દેજો એમ કહું. મોરના ને મ્યુટ થઈ ગયો. હલો, એનો ઓકે મોજો પહેરાઈ દેજો, સમજે. મોરને ઓ એ સારું હતો નહીં. કશું ના ઓકે કાકા છે ને એટલે ગભરાઈને મૂકો જતો રહે. એવું એ સારું હેડો પ્યારા દે હેડો. નંબર હેડો. મને નંબર કરો. બસ લે હવે એક મિનિટ લે. સંતુભાઈનો ફોન આવે. દ્વારકાધીશ જલ્દી મોર પીંછ ભગવાનને ચડે તો આ મોરને થોડુંક બીમારી આવી ને કોઈ બાજુ હોય તો જલ્દી એને સારું થઈ જાય એવી દ્વારકાધીશને પણ અરજ કરીએ. હા, થોડી દવા પાવડર કર્યો હોય. હવે અમે જઈ રહ્યા હા શોભાસન નર્સરીમાં મૂકવા આપણી ગાડી લઈને. તો શોભાસન નર્સરીમાં મૂકી આવીએ જેથી એને ડૉક્ટરો દવા પણ કરી કે અને એના જીવન ઉજ્જવળ થઈ જાય એવી ભગવાનના પ્રાર્થના કરીએ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપણા મોર હે ને મોરને વાજેલું હોય તો દવા કરી અને હવે શોભાસન નર્સરી મૂકવા જવાને તૈયારી કરી દે. તો ગાડી લઈને આપણા મોરને શોભાસન નર્સરીએ મૂકવું માણસોને. મોરને જલ્દી આરામ થઈ જાય. આમ તો સારું હોય વાતાવરણ તો. તો મોડું શું લે કરવું પડે.
ના ના આપણી ગાડી લઈને જા સૈલાન ગાડી ઓછી લઈ જવાય તો બધા આપણે એવા ચા પેલા હા યાર ના ના આપણી ગાડી લઈ જઈને મૂકી આવીએ યાર ગાડી લઈ જઈએ હા ચોન કરો ફોન ચોય નહીં તો ગાડી લેતા ગાડી બીજો પેલો ઠીલો હરખો પાછળ મિલી દે હા મને નેક થઈ જઈએ દવા ઓય યાર તો નક્કી ના કહેવાય ના ના પણ દવાનું થોડો પાવડર એવું નાખ્યું એટલે આપણે વ્યવસ્થિત થઈ જાય બીજું કોઈ નહીં પડી ગયા બધી અમે લો ઓ પાછળ કાંગરા લીધા તો મેં તો આ બાજુ કરજો થોડું આપણે ના ના એ જાય બધી જા રેડી જા કમ્પ્લીટ આપણે લે બેટા ચાલ જા એ ના ઉઘડીશ નહીં લે આપા ઉઘડીશ નહીં બંધ કર દે બંધ કર દે ને હરી ગયો ને તારે ઓલાની નો ખવા કોઈ ગાલો પેટમાં વાસરે બાર કાઢી દેવાની સેજો કરંટ આવી ગયો બીજું કોઈ નહીં કરંટ ના જો કારણ કે આટલું બધું પાછળ નેચે ના તૂટી જાય લોહી બહુ પડી ગયું જય ભગવાન દ્વારકાધીશ જલ્દી અને સારું થઈ જાય એક કઠારો લખી શકે આપી અહીંયા મોર લઈ અને નર્સરીએ ડોગરવા મોરને ઉતારવા માટે તો જો ડાગરવા નર્સરી આપણે આવી ગયા હવે નર્સરી મોરને જમા કરાવશું અત્યારે જો આપણી આ ગાડી લઈને આવ્યા આપણે ભાઈ આસ્તરે ઉતાર લો પોણી પીને હેડો આબુ જ પડે ને આ તો આપણે મૂકવા ને કે એમને લેવા આવવાની ફરજ છે તો ઉપરથી ઓથોરિટી છે ના એટલે પછી હું જ મૂકી આવું જઈ સાહેબ ફોન આવ્યો તો આગળ કે તમે મૂળ સવારે લઈ આવજો એ આસ્તરે ચાલજે લ્યા ભાઈ છે એના કરતા મોથી ચાલી રાખો ને એક જણો યાર ના ના એમ તો અમે દવા કરીને જ લાયા હા ના ના અમે દવા રાખીએ જ છે આવા જાનવરોની કૂતરોની ગાયો ડોક્ટર બધું અમે કરીએ હા ભાઈ ફોરે ને આસ્તે આસ્તે જા દે આસ્તે થોડો હમો ચાલે બાપડા યાર એ આપણું પક્ષી પ્રાણી કહેવાય પક્ષી કહેવાય આપણે અહીંયા નર્સરી હોલમાં સરસ લ્યો હા જો મસ્તીનો બની ગયો કિશન જોઈ કમ્પ્લીટ તારો હેડવા બન્યો હોય પગે બાજુ ના અંદર થોડું ચીરણું બાપડાને હા થોડું લોહી ચાલુ હતું જો કોઈ નાખ્યું નહીં દોડા મોડા રોટલો બોટલો તો શું નાખો તમે ખાવા અત્યારે લઈ જઈએ કોઈ રાખતા નહીં કશું નહીં નર્સરીએ તો તમે આવું પશુ પક્ષી આવે તો શું નાખો તમે પછી લાવવું પડે કે સર આ રાતે તમે જાય એટલે કે દાળે જ હોય અમારા પ્રોગ્રામ એવું નહીં પણ યાર ફરજિયાત હોવું જ જોવે ને યાર એટલે બધું લઈ જઈએ તો સરકારના સગવડ તો આપવી જોવે ને યાર બાજરી હોય છે રોટલો બોટલો નહીં પડ્યો રોટલો નહીં ને રોટલો કૂતર નાખી દો હાલ એટલે એ ખરા માણસ હોય યાર હા કૂતર ટીકે નાખવું પડે નહીં એવું નહીં પણ યાર થોડું તો વધતું બનાવું છું ને આપણી ગાડીમાં કોઈ નહીં બનાવે સારું દરવા મોર તમને મૂક્યો તમને ભરાયો રોટલો બોટલો લઈ આવો પૈસા હું ના લઈ જઈએ
આવી ગયા હતા નર્સરીએ, ડોગરવા નર્સરીએ મૂળ મૂક્યો. દરેક મારા વાલા મિત્રો આવી સેવા કરજો તો ભગવાન માતાજી તમારી કિશન પણ આ દોણા બોણા નહીં એટલે જબરું કહેવાય યાર. અમારું કલોલ ગુરુકુળ બધાને એકદમ ફ્રી ઓફ ચાર્જમાં આપશે કૃત્રિમ હાથ પગ અને ટ્રાયસિકલ્સ. શું અકસ્માતને કારણે તમારો હાથ કે પગ તમે ગુમાવ્યો છે? શું તમે ફરીથી આત્મવિશ્વાસ સાથે જીવન જીવવા માંગો છો? તો હવે ચિંતા કરવાની જરાય પણ જરૂર નથી. શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલના આ પ્રેરણાદાયક આયોજનમાં પીએસએન હોસ્પિટલ લઈને આવી રહ્યું છે દિવ્યાંગ સેવા જો લે જાય સશક્ત ભારત કી ઓર. એક વિશાળ ફ્રી કેમ્પ કે જેમાં કૃત્રિમ હાથ પગ અને ટ્રાયસિકલ્સ એકદમ ફ્રી ઓફ ચાર્જમાં આપવામાં આવશે. આ દિવ્યાંગ દિવસે અનુભવી નિષ્ણાતો તમારા માપ પ્રમાણે સંપૂર્ણપણે મફતમાં કૃત્રિમ હાથ પગ અને ટ્રાયસિકલ્સ તમને પ્રદાન કરશે. આ સેવા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, એટલે આ સુવર્ણ તક જરા પણ ચૂકશો નહીં. અને હા, જો તમારે જરૂર નથી તો તમારા ગ્રુપ્સમાં શેર કરી દો આ વિડીયો, જેનાથી જરૂરિયાતમંદ લોકો સુધી કલોલ ગુરુકુળનો આ સંદેશો પહોંચી જાય. તારીખ 3 ડિસેમ્બર 2025 વિશ્વ દિવ્યાંગ દિવસ. સમય સવારે 8:30 થી સાંજે 5:30 વાગ્યા સુધી. રજીસ્ટ્રેશન કરવા માટે મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે 7984742743. સ્થળ છે શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કલોલ, સ્વામિનારાયણ યુનિવર્સિટીના કેમ્પસમાં. કોઈને આંગળી ચીંધજો, કારણ કે સારા કાર્યમાં આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય હોય છે. જય સ્વામિનારાયણ.